હે માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. અલ્યા ત્રણ દાડે ખેતરમાં જોવા નહીં ગાવડા બાવડા આવ્યા છે તો તમાકુ ધોપો ભાજપ પર હશે. લાઈને આજ તો ધોતા આવું. અલ્યા તારી આ ત્રણ દાડે પેલો ધોપો હમો કર્યો તો તોય ફેર ગાવડે ભાજો પર હશે. આ ગાવડાનો ત્રાસ છે. ચીકુરાથી શિખર આવે છે. જોવા જવું પડશે આજ તો તમાકુ પેથાન મોંથી આવે છે શું શિખર. અલ્યા ગાવડા કેટલા આવેલો છે. આખી તમાકુ ઓળે ઓળે પગે પગ છે. પેથાર હોમાં પેલો તો આ એ સાઈડ થી આવે છે કે ભલાન મોંથી આવે છે ચેક કરવું પડશે આજ તો. આ ગાવડાનો કેટલો ત્રાસ છે. તમે જોજો આ ગાવડાનો પગે પગ છે. જોઈ લો તમે. આ પેથાન મોંથી જ આવતા હશે. ચેક કરવા આવું જ પડશે મારે આજ. આમ મારું બેટું આ પેથા નેકે નેકે ગાવડા આવેલા છે પણ એના મોય કેમ નહીં જાય મારા મોય આવ્યા છે. આ પેથો રહ્યો ને ઈરખાઈ વાળો છે. રાતનો દાજી ને મારા મોય ગાવડા કરતો છે. આ એને જ કરે છે. ધોભલાય નહીં નાખતો એટલે તો મારો બેટો ધોભલા નાખું તો અંદર જાય છે રે એને આજ કેવું જ પડશે. લાઈન ભલા હમું જોતા આવું ઈકુરાથી ગાવડા નહીં આવતા ને નક ભલો પાછો કાઢે એવો છે. આ ભલો ને પેથો બે મારા બેટા ડાયડી ભેગા બેઠા હોય છે. એ ભલો ચડાવવા નહીં કરતો ને મારા બેટો પેથા ને કે ધોપલા ના નાખતો એને શોખ તમાકુ ભાજી નાખતી એવું હોય પાછું ચેક કરવું પડશે. આ પેથો જ રાચે આવેલો લાગે છે. મારો બેટો મારામાં ગાવડા કરીને જતો રહેલો છે. જો આ હોય બેસેલો છે તાપ કરેલો છે. ગાવડા આવે ને એટલે મારામાં તમાકુ કાઢીને જતો રહ્યો પછી કરે મારો બેટો. આજ લાઈન ફોન કરું તો આપણે નાખવાનું કું એને. ઉપાડતો નહીં મારો બેટો. લાઈ બીજો ફોન કરું. આ પેથો ભાઈ ફોન ઉપાડતા નહીં. ઉપાડ્યો ઉપાડ્યો. હલો બોલો બોલો. હા પેથા ભાઈ બોલો શું કહેતા? શું કરો છો? બસ ઘરે હતો. કાધુક નહીં નહીં નડી યાદ આવે. તો હું એક વાત કહું આપણે કાંઠા થઈને ધોપલા નાખો પર અડધો ભાગ હું આનું. કાલ તો કીધું તું મેં તમને કે આ તમાકુ લઈ લઉં પાસે તમે જઈશ. પણ આ તમાકુની વાત સાચી પણ તમારે બગાડ થાય ને મારે બગાડ થાય એટલે ધોપલા ભેગા કરીને નાખે પર આપણે. એટલે આપણે હજી તો સામાન લાવાય પૈસા હાલ તો નથી લાવો ધોપલા. એવું છે? આવશે ધોપલા તો. સારું તો હેડો. પછી લાવશે હો. સારું. પેથે તો મારે બેટી ધોપલા જ ના પાડી પણ હું એકલો નાખું પર લાઈન ઘરમાં જતા હું મજૂર બજૂર મળે તો વળી નખાવું પડે ધોપલા લાઈન. લાઈન પેલો મજૂર ગોતવા નહીં જાવ ને પેલા ધોપલા વાળાને ફોન કરું શિવરી. ધોપલા હોય તો મજૂર ગોતવા તું નક શું કરું મજૂર લાઈન. શું નોમ હતું નંબરે એડ કરેલો છે પણ નોમ ભૂલી ગયો. આજો આજો આજો. હલો હેલો ધોપલા વાળા ભાઈ બોલ્યા? તો આપણે દુકાને ધોપલા છે કે નહીં? 10-15 જોતા હતા તો લેવા આવું હોય તો લેવા આવું કું. ફોન કરીને ઘરે દેડજો. મજૂરી હશે કે લઈને આવું બે ત્રણ? મજૂરી લેતા આવો ને બાલ રજા ઉપર ખાવા ટાઈમ છે એટલે ખાવા દે. હા સારું તો હેડો લઈને આવું બે ત્રણ મજૂરી લઈને જાતો આવું ધોપલા ભરતા આવું ને પછી મજૂરને લઈને ઓય ડાયરેક્ટ છોડા ઉપર પેલો ભેમો તો અમે મોને એમ નહીં. બે કોક મજૂરિયા મળી જાય હોત ને દારૂડિયા દીવા તો 20-20 કોમ જબર કરત મારા બેટા. નકા તારે મજૂરિયા તો મારા બેટા પૈસા જ લેવા આવે કશું કોમ તો કરે જ ના પાછા. એટલે એવા દારૂડિયા બે ગોતવા પડશે ચેકથી.
અલ્યા તારી મજૂરી ના મળ્યા. પેલા શિવરી જો તો એ દુકાન બંધ કરીને જતો રહ્યો મારો બેટો. ટ્રેક્ટરનો ધક્કો પડ્યો, ટ્રેક્ટરનું ભાડું માથે પડ્યું. આવું ને આવું થાય છે મારે તો. અલ્યા 500 રૂપિયા મજૂરી આનું એના કરતી હું હાથે ખાડા ખોદીને નહીં રાખું. કાલે ધબલા છોડીશ પરા નહોતી મજૂરી આનવી. અલ્યા આ સાઈડથી ખાડા ગાળતો ગાળતો પેલી સાઈડથી આવું એમ કરું. આ સાઈડથી જ દૂર પીઠે જોત પણ મજૂરી ના મળ્યા મારા બેટા. પેલી યોજના સરકારે બહાર પાડી હતી ખબર છે કે ધોબલા નાખવાના. હું તો એ જોતો એ જ જોવો તો પણ ટાઈમ પૂરો થઈ ગયો નખ મારતો ધોબલા નખાઈ જાવ હોય. એ સરકારે એવી યોજના શું કેમ પાડતી છે બહાર? એ પાછી રવિવારની પાડી. એ પાછો ટાઈમે 1 મિનિટનો આવ્યો. 1 મિનિટમાં વળી ફોર્મ ભરાય. 1 મિનિટ તો બોલ પેન લેતા જ થાય ને સહી કરતા જ જતી રહી. 1 મિનિટ તો આવે ને આવી સરકાર યોજના પાડે છે. એના કરતી ના પાડતી હોય તો સારું. મારે તો ફોર્મના પૈસા જાય ને કોમ એ બગડ્યું. અલ્યા ખડા આ સાઈડથી ગાળું પેલી સાઈડથી ગાળું. લાઈન હોયથી જ ગાળતો ગાળતો એ બેદું આટલેથી ગાળવા. કોઈ તો ગળે ગયો લાય બીજે ગાળું. કોઈ ગાળું ના ના હવે ખબર પડી. આ પેથો મારો બેડો ધોબલા નાખવાનું જ ના પાડે છે પણ એને મોજ હું ખડા ગાળીને ધોબલા નાખું. લાય આટલે ગળવા એ કોઈ ગળી ગયું બીજે ગાળું. કેમ છો ભેમા ભાઈ? હા બોલો પેથા ભાઈ. શું કરો છો? આ ધોબલા નાખવા હતા એટલે ખડા ગાળું. એવું પણ ધોબલા લાખો તો આ ઓમકા લાખો પણ કેમ ખેતરોમાં ગાળો છો? અલ્યા ભાઈ તમે જતા રહો ને તમારે જતું રામ ભલું છે પાછું. પણ તમે તમારમાં ગાળો કે મારમાં ગાળ્યા વગર? ખડો હોય જ ગાળવાનું છે મારતો. એટલે તમે મોને એમ લાગતા નહીં. એટલે તમે જતા રહો તમારે ભલું છે પાછું. કહી ગયું તમને ઊભું થાવી નહીં થાવું. કેમ ના થાય? પૂછા શું છે તારે? કાલે પેલો જેઠો ખોતરી લાશો આદે કૂતરે તે મારો પેલો ચીઠો તોડીને પોણી જાય જીધું તો મેં તને કોઈ કીધું? એ તો પણ તમે કીધું તું કે વાથી પણ જાજો. મારે જે કરવું હશે કરીશ જાતી કોણ મોનું. એટલે આધી જતો રે કરે ને હાથ પગ ભાગશે જ ગામમાં વાતું કરશે કે ભેમો એમ ચેવો ડોન થઈ ગયો છે કે પેથાના હાથ પગ ભાજ્યા. જતો રે હજી વેળા છે પાછી. તમે અમારમાં લાખો તો આવો પાવર કરો છો. મારે બટન મોને એમ લાગતા નહીં. મારે પેથાને તું સોનો બોલાવો. મોનો કરજા. હું તને લઈ આવું હેડે તને. ઉપર જાતા ધોપલામાં ભાગે નહીં આનો ને તોય દાદાગીરી કરવી છે પાછા કે ધોપલા ના નાખશો. એટલે અમે તો ધોપલા નાખશો જ. તમે તો કોમ નહીં કરતા અમને તો કરવા દો. હા બેટો મોને એમ નહીં ધક્કા મારીને પડતા કરે છે. મારે હવે મારા ભાઈને બોલાવવા પડશે ન કે મેળા આવે એમ લાગતો નહીં. મારે એકલાથી ગોઠતો નહીં. મારે હવે શું કરું? મારા બેટો ભેમા મને ગોઠે એમ નહીં ને હવે મારે ભલા ભાઈને ફોન કરવો પડશે. કાલ તો ફોન કર્યો હતો પણ ભલો ભાઈ આયા નતા. આજ હાજતા રૂબરૂ હાજતા કદાચ ભલો ભાઈ ઘરે હોય તો ફળ કાઢે ત્યાં જાતા. એટલે મારો બેટો પેલા ભેમા ભાઈને મોને એમ લાગતા નહીં. મારે પેલા ભલા ભાઈ હાજર લાવવું પડશે. પેલા ફેરે ફોન કર્યો હતો પણ એને કોઈ ઉપાડ્યો નહીં. પેલું કોણ આવેલું છે? ભલા ભાઈ જેવું કોક છે. આ બાજુ હવે ભૂરા જાય તો ઓહો ભલા ભાઈ જેવું જ છે. ભલા ભાઈ જ લાગે છે. ઓહો ભલા ભાઈ કેમ છે? શાંતિ શાંતિ છે? હા શાંતિ. કેમ કાંઈ આઈડિયા? તમારા પાસે દાદો તો કાલ તમે ફોન કર્યો તો ને હા એટલે કે લાવ દાતાઓ કાલ શું કામ પડ્યું? એ હું તમને લેવા જ આવતો હતા. શું કામ હતું? પેલા અમારે ભેમા ભાઈ બેન ચેતન નહીં એ ડખો છે. એ દાડે મેં તમે ફોન કર્યો હતો ને એ દાડે આખો ચેટો ખોતરી લાશ્યો અને આ દોડે પેલા ખડા ગાલ્યા પડ્યા એમાં મારા ખેતરમાં પાછા. એટલે મોનતો જ નહીં. આ તો તમને લેવા આવ્યો કે મોની જાય સારું વાત છે. પણ તમે બે થઈને કાકા બાપા ના થાય સમજી લ્યો ને ભેળું થઈને. ના ના તમે હેડો ને તમે ના ના હું નહીં આવતો એને એવું લાગશે કે તમારો હમ તોણે છે. ના ના તમે હારો હેડો ને તમે આવો તો કોઈ સારું લાગે. આપણે ચેક ખોટું કરવું છે. હા હોય તો હા બોલવાનું છે. ખોટું ચેક બોલવાનું છે આપણે.
ના મને સર્વે લાવશે હરી. એમાં શું એને પણ વળી એવું લાગશે કે અહીંયા હમું તોણા છે. આપણે કે ખોટું કામ છે પણ હાડો હા હળો. એ હા પછી નીકળી જતા હોય એ જોપો કરવો પડશે આપણે તો ગાવડા આવે છે એટલે એલા બેઠા ભાઈ હા? તમાકુ તો હારી છે લે. અલ્યા આ મારી નહીં પેલા એમાં પૈની છે અને મારી તો પેલી મકા છે વિકાસ એવું છે ને બીજું છે મારું આ હે ભલા ભાઈ હા હા આ જેડો આ ટ્રેક્ટર નીકળે એટલી જગ્યા હતી આ જો આ ધરું નહીં ઉજી ખોતો તો શેડ આટલો આવતો રહ્યો તોય હવે અમાર મોય તપલા રાખવા છે જો આ ખોતો કેટલે આવતો રહ્યો અને જેડો ચણો કરી લાશું અને તોય પાસ માર મોય તપલા રાખેલો પાછો અને તમે હળો કોક લે, હળો તાર આપણે હવે પેલાની વાત કરો. એટલે તમે કોક કહો તો કોક ખારું છે એટલે શું ભેમા ભાઈ એકલા ને એકલા મસ મસ કરો બધા ગામમાં આવતા નથી. આ થોડાક ધોપલા નાખવા તા એટલે ખડા ગાળું છું. તમે શું આખો રાત તો ભૂલા પડ્યા હા પેથે ભાઈએ ફોન કર્યો તો કે આવો તો મોડી આવ્યો કે શું ડખો થયો એને. એમ તારા પીથો લઈને આવ્યો છે એમ ને આ જો ભલા ભાઈ આ જેડો ચે છે ને ખડા ચે ગાળે છે હું કહું છું કે તારું નહીં મારું નહીં આ વસ ગાળે શું થાય એનું હાસી વાત છે. હા ભગા ભાઈ તમે વેચ ભરી હોય ગાળો તો તમારે હાવ શું થાય એમ કેતું. તમે ગમે કરો ખડો હું હોય જ ગાળવાનો છું. એટલે ચારનું મોનતું નહીં લાવ એટલે પ્રેમથી સમજાવ તો મોનતું યાર જ તું નહીં સીટું લાઈન મારું એટલે મેલો ને એમ ના થવાય લે. પણ જો કે ચારનો સમજાવ મોનતો જ નહીં અલ્યા તને કીધું ના સીટું ચમ લઈ લેશે સીટું ચમ લઈ લેશે એટલે શું છે હે શું છે ચારનો મોનતો નહીં આપણે જેઠા ખોતરી લાગે તોય કશું તારે નહીં શું કીધું. લઈ લેશે? જેઠા ખોતરી લાગે તોય કશું ના કીધું આ રાખે એમ ના થવાય. તમે શું હે? આવો છો બે લ્યા? બે હરખા ગાળો જેઠા વસ્તુ ગાળો. પણ પેલા ફેર કીધું તું મેં તો ઈયન. બંધ થાય ને તુંય. મેં પણ ઈયન કીધું તું કે પેલા ફેરે કે જેઠા ઓમ કાંઈ ગાળો ઓછા ગાળો બેન તો કોઈ નહીં વળી ના હોય તો સરવાઈ લાવો બીજું શું કરશો. સારું ભાઈ ભલા ભાઈ આ તો તમે કહો છો એટલે મોનું ને કોણ હું રાખો જ ના પાછો સારું હળો ભેમા ભાઈ આ જેઠાની વાત મેલો. આ જેઠા મથો એના કરતા ખેતરમાં મથો ને તો થોડું વધારે મળશે તમને. હા આવી હવે વાતું આ બીજું હોય નહીં અને ગામમાં નકમી વાતું થશે કે બે ભાઈ ખેતર હા જેઠા હારું વધ્યા. સારું ભલા ભાઈ હવે આવી વાતું નહીં આવે કેમ બધું એ હારડો તો મિત્રો આ વિડીયો અમે મનોરંજન માટે બનાવ્યો હતો તો કોઈને દિલ ઉપર રહેવું નહીં અને આવું જેઠા બાબતે બે ભાઈઓ હોય તો લડવું નહીં. આ ફક્ત અમે મનોરંજન માટે બનાવવામાં આવે છે એટલે કોઈને ખોટું લગાડવું જોઈએ નહીં અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો તો લાઈક પણ કરી દેજો. લાઈક પણ કરી રાખજો.